બધાને જય માતાજી। હું ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવશું અને બધાનો ખૂબ ખૂબ આભાર। મારા 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે બધાને ખૂબ ખૂબ આભાર। આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને મારા 200 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે આપને તરત જ હું વેટ લોસનો ડ્રિંક્સનો વિડીયો નાખીશ। જય માતાજી। આખી ડુંગળીની રેસીપી આપને બતાવું છું। તો આપને આ થોડું તેલ આમાં આટલું જશે, 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું તેલ મેં નાખ્યું છે। એમાં પહેલાં આપણે થોડી રાઈ નાખશું, અડધી ટેબલ સ્પૂન જેવી। 1 ટેબલ સ્પૂન જેવું જીરું નાખશું। જીરું ને રાઈ બે તતડે એટલે એમાં આપણે અડધી ચમચી જેવી હિંગ નાખશું। પછી ગેસ ધીમા ગેસે જ આ બધું નાખવાનું છે, ફૂલ ગેસ રાખવાનો નથી। એવી જ રીતે આપણે આમાં ખડા મસાલામાં મેં બાદિયા, લાલ મરચાં અને તમાલપત્ર નાખ્યા છે। એ આપ જોઈ શકો છો, એ તતડે છે। એ આપ જોઈ શકો છો, લીલા મરચાંની ક્રશ, આદુની ક્રશ, લસણની ક્રશ, જીરું, હિંગ, મીઠું, ધાણા જીરું અને લાલ મરચું અને લીમડાના પાંદડાને આપણે કટિંગ કરીને જ રાખવાના છે। અને દ્રાક્ષ અને કાજુ અને કોથમરી ગાર્નિશ માટે ક્રશ કરેલા ટમેટાં અને મીઠાના પાણીમાં પલાળીને જ ડુંગળી રાખવાની, એટલે વાસ ન બેસી જાય। મીઠાના પાણીમાં પલાળીને રાખેલી છે ડુંગળી। બીજો નંબરમાં કાજુ અને કિસમિસ એટલા માટે વાપરીએ કે ઘરમાં કોઈ બુઝુર્ગ હોય તો એ લોકો વડીલ ઉંમરના હોય તો એ ન જમી શકે, આમાં શાકમાં હોય તો એ લોકોને પણ ડ્રાયફ્રૂટનું પોષણ મળી રહે, એટલા માટે કાજુ હું શાકમાં વાપરું છું। હવે આપ જોઈ શકો છો, રાઈ ને જીરું બરોબર તતડી ગયું છે। હવે એમાં આપણે સીધી ડુંગળી જ આખી નાખશું। હવે આપ જોઈ શકો છો, ડુંગળી આપણી સરસ 5 જ મિનિટમાં સતળાઈ ગઈ છે। હવે વચ્ચે આવી રીતે ખાડો કરી નાખવાનો અને એમાં જ તે આપણે લસણનો 1 ચમચી ઢગલો કર્યો, એટલે લસણ એમાં તેલમાં સરસ સતળાઈ જશે તમારે। એમાં જ આપણે 1 ચમચી લીલા મરચાંની ક્રશ નાખશું અને એની વચ્ચે જ 1 ચમચી આદુની ક્રશ નાખશું। એને થોડું તેલમાં સતળવા દેવાનું। એ સતળાઈ જાય છે, 2 જ મિનિટ જેવું થશે। ફૂલ ગેસ રાખી શકો છો તમે અત્યારે। એ હવે આપણું જોઈ શકો છો સતળાઈ ગયું છે। એમાં આપણે હવે થોડા મસાલા કરશું। મસાલામાં અત્યારે આપણે અડધી ચમચી હળદર નાખશું અને 1 ચમચી મીઠું નાખશું। મીઠું ને હળદર નાખ્યા પછી આપ જોઈ શકો છો, એમાં હવે 1 બાઉલ ક્રશ કરેલા ટમેટાની ગ્રેવી નાખું છું અને એ પણ તમે અત્યારે ફૂલ ગેસે રાખી શકો છો। હવે આ પોઝિશન ઉપર આપણે કાજુના કટકા અને કિસમિસ નાખી શકશું। કાજુ નાખવાનું કારણ એ કે ઘરમાં વડીલ હોય તો એ લોકોને પણ ડ્રાયફ્રૂટનું પોષણ મળે અને શાકમાં પોચા પડી જાય તો એ લોકો પણ જમી શકે। આપ જોઈ શકો છો, ફૂલ ગેસે તે સરસ કલર આવી ગયો છે। હજી મરચું નાખવાનું બાકી છે। હવે આપણે મીઠા લીમડાના ક્રશ કરેલા પાંદડા નાખશું, એનું પણ હું કટિંગ જ નાખું છું। 1 ચમચી નાખશું આપણે હવે ધાણા જીરું। ધાણા જીરું ચડિયાતું હોય છે તો ચાલશે, 1 થી 1.5 ચમચી તમે નાખી શકો, ગ્રેવી સરસ થશે। જોઈ શકો છો આપ, હજી પાણી નથી નાખ્યું છતાંય તે સરસ ગ્રેવી થઈ ગઈ છે અને સરસ કલર પણ આવી ગયો છે। હવે આમાં આપણે 1.5 ચમચી જેવું લાલ મરચું નાખશું, જેનાથી સરસ કલર અને ટેસ્ટ પણ આવશે। તીખાશ થોડીક હશે તો જ સારી લાગશે। હવે જાડી ગ્રેવી બનાવવા માટે આપણે ચણાનો લોટ નથી વાપરતા, પણ એકદમ સીંગ હોય એનો ભૂકો કરીને નાખીએ છીએ, તેનાથી આપણી ગ્રેવી સરસ જાડી થઈ જશે। હવે આપ જોઈ શકો છો, સરસ ગ્રેવી ચડી અને જાડી થઈ ગઈ છે। હવે એમાં આપણે ડુંગળી ચડવા માટે થોડું પાણી ઉમેરશું। પહેલાં ઝાઝું પાણી નથી નાખવાનું, થોડું અડધો ગ્લાસ જેવું જ પાણી નાખવાનું છે અને હવે ધીમા તાપે આપણે એને 10 મિનિટ ચડવા દઈશું। ત્યાં આપણી ડુંગળી ચડીને તૈયાર ફટાફટ થઈ જશે અને ગાર્નિશિંગ માટે હું એમાં કોથમરીનો કરું છું વઘાર। હવે જોઈ શકો છો આપ, થોડું વધારે જાડું થઈ ગયું છે। હવે ધીમો તાપ કરી દેવાનો અને અડધો ગ્લાસ જેવું પાણી નાખી અને આપણે ઢાંકી અને એને ધીમા તાપે ચડવા દઈશું।
ડુંગળીની શાક છે તો એની માટે આપણે દેશી ટમેટાની ચટણી બનાવશું. એમાં બહુ વસ્તુ જોશે ને. એમાં આપણે લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું પહેલાં જીરું લેવાનું છે. જીરું લીધા પછી એને પહેલાં જ આપણે એને ખાંડી નાખવાનું છે. ખાયણીમાં જીરુંને પહેલાં થોડું ક્રશ કરીને ખાંડી નાખવાનું છે. જીરું ક્રશ સરસ ઝીણું ખંડાઈ ગયું છે. હવે એમાં બીજું કંઈ પ્રોસેસ કરવાની રહેતી નથી. આપણે આ દેશી ટમેટાં લીધા એના જ 2 જાત ટમેટાનું આપણે ઝીણા મોળી નાખ્યા છે. એને આપણે ખાયણીમાં નાખી અને ખાંડી નાખવાના. આમાં તમે જોઈ શકો છો 1 ચમચી લાલ મરચું છે, એને અડધી ચમચી મીઠું છે, અને આપણે આ મિશ્રી લેવાની છે. ગળપણ માટે ખાંડ નથી વાપરતા, પણ જે મિશ્રી આવે એ લીધી છે. આપણે મિશ્રી 1 ચમચી મરચું અને અડધી ચમચી ઓલું એ નાખ્યા પછી આપણે એને ધીરે ધીરે ખાંડવાનું છે. હવે એક બાઉલ મેં નાનું કોથમરી લીધી છે, ફ્રેશ કોથમરી લેવાની. એને આપણે અંદર નાખતા જઈશું અને ખાંડતા જઈશું. હવે ધીમે ધીમે બધું જોઈ શકો છો. આપણી ચટણી ખંડાઈને સરસ થઈ ગઈ છે. મિક્સર કરતાં તમે ખાયણીમાં ખાંડીને બનાવશો તો આ ટેસ્ટી અને સરસ થશે. આપ જોઈ શકો છો. હવે આપણે ડુંગળીનું શાક છે. આજે આપણે મસાલાવાળો રોટલો બનાવશું. જેના માટે આપણે એની અંદર 1/4 હળદર નાખશું, સહેજ હિંગ નાખશું, 1/2 ચમચી લાલ મરચું નાખશું, અને મીઠું છે એ મેં પાણીમાં ઓગાળીને રાખી દીધું છે. આપણે રોટલો બનાવવાનો છે તો એના માપનું મીઠું એમાં મેં નાખી દીધું છે. અને સહેજ ધાણા જીરું નાખશું, અને આપણે એનો લોટ બાંધીને રોટલો બનાવી લેશું. પાણી છે મીઠું આપણે લોટમાં નથી નાખ્યું, પાણી મીઠાવાળું કર્યું છે. એનાથી આપણે લોટ બાંધવાનો છે. હવે આપ જોઈ શકો છો એકદમ ગ્રેવીવાળું આપણું આખી ડુંગળીનું શાક થઈ ગયું છે. હવે એને આપણે સર્વ કરી દઈશું. શકો છો આપણી ડુંગળી આખી ગ્રેવીવાળી સરસ ચડી અને ફટાફટ તૈયાર થઈ ગઈ છે. ફક્ત 15થી 20 મિનિટમાં બધું બની ગયું છે ચટણી સહિત. આ આપણે દેશી ટમેટાની ચટણી સાથે સર્વ કરી છે. એની સાથે ડુંગળી છે એટલે મસાલાવાળો રોટલો બનાવ્યો છે, મસાલાવાળી છાશ છે, અને સાથે પાપડ સર્વ કર્યા છે. તો બધાને જય માતાજી, અને કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. અને કાલે નવો વિડીયો મૂકશું. બધાને જય માતાજી.